નાની મોટી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ છે. મારો કોલેજમાં પણ ડિસ્ટિંક્શન આવ્યો હતો. પરમજીની કૃપાથી મારા પાર્થ અને તીત બંને પ્રસન્નતાન છે. એટલે કે એટલા ખૂબ જ સરસ ઘડાયેલા છે એ લોકો કે મારે એ લોકોને માટે કોઈ ચિંતા રહેતી નથી. એ લોકોનું ભણતર પણ ખૂબ જ સારું રહ્યું અને એ લોકો સ્કૂલ દરમિયાન એ લોકો સારા ટકાએ જ પાસ થયા અને અત્યારે કોલેજમાં પણ મારા નાના છોકરાને IIMમાં એડમિશન મળ્યું છે રોહતકમાં અને મોટો છોકરો પણ સિવિલ એન્જિનિયર કરે છે સુરતમાં અને એ પણ માસ્ટર ડિગ્રી માટે બહાર જાય એવો મેં પત્ર કર્યો છે. તો એ લોકોના ભણતર માટે પણ મારે કંઈક જ જોવાનું રહ્યું નથી. પરમજીની કૃપાથી આજે મારા 44 યર્સ થયા છે પણ મને દવા ડૉક્ટરના ખર્ચા હંમેશા મારાથી દૂર રહ્યા છે. છતાંય હમણાં નાની મોટી પ્રોબ્લેમ તો આવ્યા જ કરે. તો હમણાં મારું એપેન્ડિક્સનું અને ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું છે જસ્ટ 13 તારીખે. તે પણ ખૂબ જ સારી રીતે થયું છે અને મેં ઓપરેશન થિયેટરની અંદર પણ આંખ બંધ કરીને પરમજીનું જ નામ લીધું. ક્યાં ઓપરેશન થયું, ક્યારે પતી ગયું, મને કંઈ જ ખબર પડી નથી. એટલે કોઈ પણ હેરાનગતિ થઈ નથી. તો પરમજી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. તમે પણ લાભ લો. ચરણમ શરણમ ગચ્છામિ.